રાજકોટના સાંઢિયા પુલને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। એક સપ્તાહમાં સાંઢિયા પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સાંઢિયા પુલના લોકાર્પણને લઈને જાણકારી આપી। નવનિર્મિત સાંઢિયા પુલની ક્ષતિઓ હતી તે દૂર કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવશે। લોકોને પડતી હાલાકી જલ્દી જ દૂર થાય તેવી પ્રાથમિકતા છે અને સાંઢિયા પુલમાં હવે તારીખ પે તારીખ નહીં પડે। જરૂર જણાશે તો નબળી કામગીરી કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરાશે। કોન્ટ્રાક્ટ એજન્સીનું પેમેન્ટ પણ અટકાવવામાં આવશે તેવી વાત કરી। પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। થોડોક જ દિવસનું કામ બાકી છે। એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જશે। બને એટલા ઝડપથી લગભગ 2 કે 3 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે। ફાઇનલ એક વિઝિટ કરી અને એના પછીના વધીને 1 કે 2 દિવસમાં લોકાર્પણ થઈ જશે।